નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। ખાસ કે મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો સાવધાન, કારણ કે મિત્રો અત્યારે હાલ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર એક સાથે બબ્બે વાવાઝોડા મચાવશે તબાહી। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે ભારતના જે ઊંડાણવાળા ભાગ હોય, અરબ સાગર અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમો અત્યારે મિત્રો આકાર પામતી જોવા મળી રહી છે। જે રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આગામી 2 થી 3 કલાકની અંદર ભારતના દક્ષિણી ભારતના વિસ્તારો હોય, શ્રીલંકા લાગુના વિસ્તારો હોય, ત્યાં મિત્રો આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘગર્જના થતી જોવા મળવાની છે। મિત્રો અત્યારે હાલ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ફરી એકવાર વાવાઝોડાને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પણ, સાથે પર્વતીય વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને ઠંડી અને હાલ પવનોનું જોર પણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો ગુજરાતને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે? ગુજરાતના વાતાવરણને લઈને શું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી શું જુદી આગાહી કરવામાં આવી છે? અને મિત્રો 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે? તમામ માહિતી મેળવીએ એ પહેલાં જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છો તો ખાસ કરી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો આજનો આ હવામાનને લઈને સમાચારનો વિડીયો છે જેને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે મિત્રો હવે ગુજરાતમાં ફરી આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે। જ્યાં મિત્રો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો મિત્રો ખાસ કરીને ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એટલે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના ઠેર વિસ્તારોની અંદર ગરમી જોવા મળી રહી છે, ઉકળાટ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હાલ સૌપ્રથમ તમે જોઈ શકો છો આજના બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન કઈ રીતનું જોવા મળવાનું છે। ગુજરાતના છૂટા છવાયેલા સ્થળો ઉપર મિત્રો શું આગામી દિવસોની અંદર શું નવી આગાહી કરવામાં આવી રહી છે? ગુજરાતમાં હાલ મિત્રો શિયાળાની વિદાય 100% થઈ ગઈ છે કે પછી આ માત્ર એક વાતાવરણીય અસ્થિરતાના કારણે આ તમામ બનાવો બની રહ્યા છે? મિત્રો હાલ તમે જોઈ શકો છો ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો ખાબડ છે, ગાંધીધામ છે, ખાસ મિત્રો તમે જોઈ શકો છો નળિયા લાગુના વિસ્તાર છે, રાપર લાગુના વિસ્તાર। મિત્રો રાપરના લાગુના વિસ્તારની અંદર અત્યારે હાલ ત્યાં 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જે મધ્યસ્થ ગુજરાતનો ભાગ હોય, ઉત્તર ગુજરાતનો ભાગ હોય, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને રાંધનપુર લાગુના વિસ્તાર છે, મહેસાણા છે, અમદાવાદ છે। અમદાવાદમાં પણ મિત્રો ખાસ કરીને 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે જોવા મળવાનું છે। મહેસાણામાં પણ 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। સાથે સાથે મિત્રો દ્વારકા લાગુના વિસ્તાર છે, એટલે કે મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે, એટલે કે મિત્રો જે અરબ સાગરને અડીને આવેલા ગુજરાતના જે પણ જિલ્લાઓ હોય, તાલુકા હોય, ગામડાઓમાં પણ મિત્રો દિવસે ને દિવસે ગરમી છે મિત્રો વધતી જોવા મળી રહી છે। એને લઈને મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે? સાથે સાથે મિત્રો અત્યારે હિન્દ મહાસાગર અને બંગાળના ઊંડાણવાળા ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, એક્ટિવ થઈ રહી છે। મિત્રો આગામી 3 થી 4 દિવસની અંદર આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ ખૂબ જ મજબૂત બનશે। અને મિત્રો આ ઘેરાવાના કારણે ભારતના દક્ષિણી ભારતના જે ભાગો છે, સાથે મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તાર છે, તો મિત્રો ભારતના કયા ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય એવા મિત્રો સમાચાર મળી રહ્યા છે, તેમના વિશે થોડીક મિત્રો વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો તમે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો। આગામી 2 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો આ દિશા જોવા મળી રહી છે આ વરસાદી સિસ્ટમની। સાથે સાથે મિત્રો 2 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે માલદીવ લાગુના વિસ્તારેથી આ વરસાદી સિસ્ટમ યુટર્ન મારશે। મિત્રો આ વરસાદી સિસ્ટમ યુટર્ન મારવાના કારણે ખાસ કરીને અરબ સાગરના જે ભાગો છે, એટલે કે મિત્રો ભારત અને અરબ સાગરના જે ખાસ કરીને ભાગો છે, એટલે કે મિત્રો દરિયાઈ કાંઠાના ભાગો છે ભારતના, જેમાં મિત્રો આપણે વાત કરીશું તો હાલ તમે જોઈ શકો છો કે આગામી દિવસોની અંદર મુંબઈ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ચેન્નઈ લાગુના વિસ્તાર છે, પુડુચેરી લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળવાનો છે।
મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ ખરેખર તમે જોઈ શકો છો કે આગામી 2 થી 3 દિવસની અંદર જ ખૂબ જ ભારે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે પોતાની તરફ ભેજનું પ્રમાણ એકઠું કરતું જોવા મળી રહ્યું છે. વાદળોના ઝુંડ પણ આ વરસાદી સિસ્ટમ છે પોતાના કેન્દ્ર બિંદુ તરફ હાલ એકઠા કરતા જોવા મળી રહ્યા છે. મિત્રો આ લો પ્રેશરના ભાગરૂપે હવે ગુજરાતમાં પણ ફરી એકવાર મિત્રો ભર શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ છે આજે જોવા મળી શકે છે. આગામી મિત્રો ખાસ કરીને 3 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમની જે જોર હતું, આ વરસાદી સિસ્ટમનું જે પરિબળ હતું એ ખાસ કરીને થોડુંક છૂટા છવાયેલા વાદળોની અંદર વિખરાઈ જશે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ છૂટો જોવા મળવાનો છે. પરંતુ મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે ગુજરાત સાથે ભારતના જુદા જુદા સ્થળો ઉપર કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ભારતના ઉત્તરીય ભારતના તમામ વિસ્તારોની અંદર હાલ ઠંડી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડીની સાથે મિત્રો ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એટલે કે મિત્રો બરોબરનો શિયાળો ત્યાં જામેલો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો ગુજરાત છે, રાજસ્થાનના અમુક ભાગો છે, જોધપુર લાગુના વિસ્તાર છે, ગ્વાલિયર છે, અલ્હાબાદ છે, ધાનવડ છે, એટલે કે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદથી લઈને નાગપુરથી લઈને ખાસ કરીને મિત્રો ભુવનેશ્વરથી લઈને ધાનવડથી લઈને અલ્હાબાદથી લઈને ગ્વાલિયરથી લઈને જોધપુર અને જોધપુરથી ફરીથી ગુજરાત રાજ્યની અંદર આમ મિત્રો એક વરસાદી સિસ્ટમ જોવા નથી મળતી. બાકી તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો હવે આગામી થોડા દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમની ખૂબ જ પ્રમાણમાં અસર જોવા મળવાની છે. છૂટાછવાયેલા વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્ય વરસાદ પણ પડે હાલ એવી પણ મિત્રો આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે. મિત્રો જેમ દિવસો પસાર થશે એમ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે. સાથે મિત્રો અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય એવું પણ અત્યારે વાતાવરણ છે આપણા ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે. સાથે ભારતના છૂટાછવાયેલા રાજ્યોની અંદર જોવા મળવા જઈ રહ્યું છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 3 માર્ચના રોજ ખાસ કે મિત્રો સમગ્ર ભારત દેશનો આ નકશો રજૂ કરવામાં આવ્યો. તેમાં આ પહેલો ભાગ છે મિત્રો ઉત્તર ભારતનો ભાગ છે, આ મધ્ય ભારતનો ભાગ છે, આ ત્રીજો હશે મિત્રો દક્ષિણ ભારતનો ભાગ રહેવાનો છે. ખાસ કે મિત્રો આમ બે આપણે ખાસ કરીને વિભાગ તરફ જોઈશું. આ ભાગની અંદર મિત્રો ખાસ કરીને એવું કહી શકાય કે અહીંયા હાલ ઠંડી અને ખાસ કરીને મિત્રો ઠંડી જેવું વાતાવરણ છે, પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ મિત્રો ગુજરાત રાજ્ય હોય કે પછી આસામ લાગુના વિસ્તાર હોય, બિહાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર, ત્યાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગરમી છે અત્યારે ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહી છે. એટલે કે મિત્રો મધ્ય ભારતના તમામ વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે મિત્રો દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જેટલા પણ રાજ્યો આવેલા છે, વિસ્તારો આવેલા છે અને મિત્રો માછીમારોને પણ આગામી 2 થી 3 દિવસ સુધી એટલે કે મિત્રો આમ કહી શકાય કે 7 થી 8 દિવસ સુધી માછીમારી ન કરવા માટે પણ હાલ સૂચના આપી દેવામાં આવી છે. કારણ કે મિત્રો જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગ હોય, અરબ સાગરના જે ખાસ મિત્રો ઊંડાણવાળા ભાગોની અંદર પણ વાદળોના ઝુંડ છે અત્યારે એકઠા થતા જોવા મળી રહ્યા છે. માવઠું પણ મિત્રો હાલ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે એને લઈને પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાતો દ્વારા પણ મિત્રો જુદી આગાહી છે એ અત્યારે હાલ મિત્રો 2025ના ચોમાસાને લઈને કરવામાં આવી છે. તો તેમના વિશે મિત્રો વાત કરીએ તો 2025નું ચોમાસું કેવું રહેવાનું છે. તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો ખાસ કરીને એક એવી જાહેરાત કરવામાં આવી છે કે વર્ષ 2025નું ચોમાસું છે પણ મિત્રો ખાસ કરીને જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર સમગ્ર ગુજરાત સાથે ભારતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર જોવા મળશે. ખાસ મિત્રો ગુજરાતના જે ભાગો છે ત્યાં મિત્રો જૂન 2025 અંતર્ગત મિત્રો 2025નું ચોમાસાની છે શરૂઆત થશે. અને મિત્રો આ ચોમાસાની શરૂઆત 21થી લઈને મિત્રો ખાસ કરીને 28 જૂનના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક છૂટાછવાયેલા હળવાથી લઈને મધ્ય વરસાદની આગાહી પડશે. એ રીતે મિત્રો વર્ષ 2025નું ચોમાસાની શરૂઆત થશે. પરંતુ મિત્રો 2025નું ચોમાસું શરૂ થાય એ પણ ચોમાસાની એવી સિઝન રહેવાની છે, પૂરેપૂરી સિઝનની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડા બનવાને લઈને નવી આગાહી જોવા મળવાની છે. કારણ કે મિત્રો ગયા વર્ષે એટલે કે 2024 અંતર્ગત પણ થાઈલેન્ડ લાગુના વિસ્તાર હતા, તાઇવાન લાગુના વિસ્તાર હતા, ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર મિત્રો જ્યારે ખાસ કરીને દિવાળીના સમયગાળા દરમિયાન મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ બની હતી એટલે કે મિત્રો ઓક્ટોબર-નવેમ્બર મહિનાની અંદર જે રીતે વરસાદી સિસ્ટમ બની હતી એવી જ રીતે મિત્રો 2025ના ચોમાસામાં પણ કંઈક નવા જૂની થવાને લઈને હવામાન સમાચાર છે એ પણ મિત્રો અત્યારે મળતા જોવા મળી રહ્યા છે. જે રીતે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આગાહી કરવામાં આવી છે એવી જ રીતે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ખુદ ઓફિશિયલી મિત્રો વેબસાઇટ ઉપરથી હાલ માહિતી મળી રહી છે કે ભારતના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને, ઠંડી પડવાને લઈને અત્યારે
ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો ત્યાંનું વાતાવરણ પણ -°C સુધીનું વાતાવરણ જોવા મળી રહેલું છે. પરંતુ ગુજરાતમાં પણ મિત્રો અત્યારે હાલ દિવસે ને દિવસે ગરમી છે એ હાલ મિત્રો ગુજરાતવાસીઓ અત્યારે સહન કરી રહ્યા છે. ખાસ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું હોય એને લઈને પણ અત્યારે જુદી જુદી આગાહી છે અત્યારે જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન વિભાગ તરફથી સામે આવી રહેલી છે.